ગાવો વિશ્વસ્ય માતરના પવિત્ર મંત્ર સાથે ગૌ માતાના સન્માન અને સંરક્ષણ માટે પાટણમાં આજે ગૌભક્તો, સંતો, સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ જન આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય સંરક્ષક વેદલક્ષણા ગૌમાતા તથા અધ્યક્ષ નંદી બાવાની પ્રેરણાથી સંચાલિત ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા કલેક્ટરને સ્મરણપત્ર તથા પ્રાર્થનાપત્ર અર્પણ કરી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની તેમજ ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। ટીબી 3 રસ્તા નજીક આવેલી આનંદ પ્રકાશ શાળાથી સંતો, મહંતો, સાધ્વીજીઓ, ગૌસેવકો અને મોટી સંખ્યામાં ગૌભક્તો રેલી સ્વરૂપે જોડાયા હતા। આ પ્રસંગે સાધ્વી શ્રી રામપ્રિયા સખી દીદી, વિમલાનંદ સ્વામી, સાધ્વી શ્રી નૈના દીદી, સાધ્વી શ્રી અભા દીદી, સંજીવનદાસ બાપુ, ધીરુભાઈ શાહ તથા પાટણ પાંજરાપોળ મંત્રી શ્રી અનાવાડા ગૌશાળામાંથી દિનેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત સહમંત્રી હિતેશભાઈ ઠક્કર, જિલ્લા અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, પાટણ નગર પ્રમુખ જગદીશભાઈ ઠક્કર, ગાયત્રી પરિવારના સભ્યો, જલારામ ગૌ સત્સંગ મંડળના પત્રકાર રાજુભાઈ ઠક્કર, બલિયા હનુમાન ટ્રસ્ટના કુંદનબેન, ભગીબેન, હર્ષાબેન દવે, કાંતાબેન પ્રજાપતિ સહિત અનેક આગેવાનો અને સેવાભાવી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ સભા દરમિયાન વક્તાશ્રીઓએ ગૌમાતાનું આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર એક પશુ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનું જીવંત પ્રતીક છે। ગૌ દૂધ, દહીં, છાશ, ઘી અને પંચગવ્યના આરોગ્યલક્ષી લાભોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ગૌમાતા સમગ્ર રાષ્ટ્ર માટે અમૂલ્ય ધન છે। વક્તાશ્રીઓએ ભારે વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દરરોજ અનેક ગૌમાતાઓ કતલખાનાઓમાં ધકેલાઈ રહી છે, જે કરોડો હિન્દુઓની આસ્થાને ઘેરો આઘાત પહોંચાડે છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે દેશ અને અનેક રાજ્યોમાં હિન્દુત્વના મૂલ્યોની વાત કરવામાં આવે છે ત્યારે ગૌમાતાના સંરક્ષણ જેવા મૂળભૂત મુદ્દે વધુ અસરકારક અને કડક પગલાં કેમ લેવામાં આવતા નથી। ગૌમાતાને બચાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તાત્કાલિક કાયદાકીય અને વહીવટી સ્તરે કડક નિર્ણય લે તેવી માંગ સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની જોરદાર અપીલ કરવામાં આવી હતી। આ સભા પૂર્ણ થયા બાદ ગૌ ભક્તોએ જય ગૌ માતા, ગૌ હત્યા બંધ કરો અને રામધૂનના ગુંજતા નાદ સાથે વિશાળ રેલી યોજી હતી અને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા। ત્યાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। કલેક્ટરશ્રીએ ગૌ સેવકોને રજૂઆત ધીરજપૂર્વક સાંભળી આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં પાટણ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાતા ગૌ સંરક્ષણ માટે જનજાગૃતિ અને જનસમર્થનનું પ્રબળ દ્રશ્ય સર્જાયું હતું। રિપોર્ટર, ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ।